જય માતાજી બધા મિત્રોને. આજે અમે જાય છીએ મોમાઈ મોરા. જોઈ શકો છો તમે આપણી સાથે સુરેશભાઈ લાલજીભાઈ આવે છે અને હું તમને બતાવી દઉં. અને હમણાં અમે રાપર છીએ, જોઈ શકો છો તમે. અને રાપરથી મોમાઈ મોરા ખાલી 40 કિલોમીટર છે, જોઈ શકો છો તમે. અને હવે અહીંયાથી આપણે જવાનું છે આગળ. જોઈ શકો છો કે અહીંયાથી આપણે જવાનું છે આગળ. તો બધાય બોલો મોમાઈ માની જય. તો ચાલો મિત્રો, અમારા બ્લોગમાં તમે બને રહેજો. આપણે મળીએ થોડાક આગળ. ચાલો તો મળીએ આગળ, બને રહેજો તમે બધા મિત્રો. આપણે છે ને સરારી પાસે પગવા આવ્યા છીએ, જોઈ શકો છો તમે. સુરેશભાઈ ને લાલજીભાઈ આપણે સાથે છે ભાઈ. અને હવે આપણે સલારી નજીક આવી ગયા છીએ, જોઈ શકો છો તમે કે સામે સલારી છે. અને આજે તારીખ છે 1 અને કાલે છે મેળો અને આજે છે પ્રોગ્રામ સતવાણી છે. અને જોઈ શકો છો કે અત્યારે એટલી બધી ટ્રાફિક નથી, કેમ કે બધા ચાલ્યાવાળા માણસ છે એ બધા પહોંચી ગયા છે. અને કોક જે છે એ અત્યારે જાય હેરા, કેમ કે કોક છે એ જ જાય છે રા. અને દૂરથી આવવાવાળા લોકો છે એ બધા પહોંચી ગયા છે. અને જે પાસેથી આવે છે એ લોકો અત્યારે જાય છે રા, કેમ કે રાપરથી આવે છે એ બધા હવે નીકળશે. અને અત્યારે વાગ્યા છે 5:30 થયા છે અત્યારે, જોઈ શકો છો તમે. અને આપણે જવાનું છે આગળ, આપણે સલારી જઈએ છીએ મિત્રો. આપણે જઈ રહ્યા છીએ આગળ, જોઈ શકો છો તમે. વરસાદ જેવું છે, વરસાદ ચાલુ છે, જોઈ શકો છો તમે. રોડમાં પણ ખાડા ભરાઈ ગયા છે અને વરસાદ જેવું છે, પણ તો આપણે જઈએ છીએ. અને જે સતવાણી હતી એ તો કેન્સલ થઈ ગઈ છે, ખાલી મેળો છે. કાલે મેળો છે અને આજે રાતે પણ મેળો જશે, મેળા જેવું જશે. અને કાલે પણ મેળો છે. જઈએ આપણે આગળ ભાગ્યા. જો ફૂલે આવ્યા હતા આપણે. આ ફૂલ જોઈ શકો છો તમે. બે શબ્દ લાલજીભાઈ આપણે બોલશે હવે. તો હેલો, નમસ્તે. તો આપણે જઈ રહ્યા આપણે મોમાઈ માતાજીના મેળે. તો આજ તો અમે મને એમ હતું કે લોક ડાયરો છે, પણ લોક ડાયરો કેન્સલ થઈ ગયો છે, કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે. વરસાદે પડી ગયો છે એટલે શું કે કેન્સલ કર્યો છે. પણ મેળો છે એમ, તમે આવજો જરૂરથી, મજા આવશે. તો અમે જઈએ હીરા મોમાઈ માના મેળે. હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે અમે જઈ રહ્યા છીએ મોમાઈ મોરાના મેળે. અને પાણી થઈ ગયો છે, એ તો તમે જોઈ જ રહ્યા છો. દેખાવ દર્શે ભયાનક દ્રશ્ય જો, વરસાદ આમ પાણી થઈ પડ્યું છે. જોઈ શકો છો મિત્રો, પાણી થઈ ગયો છે. સુરેશભાઈનો ડાયલોગ છે, પાણી વાળો. જોઈ શકો છો તમે. અને આજે પાણી થઈ ગયો છે, કેમ કે વરસાદ અત્યારે તો નહીં, અત્યારે બંધ થઈ ગયો છે, પણ વરસાદ આવી ગયો અને પાણી કરી નાખ્યો છે બધે. ચાલો મિત્રો, તો જઈએ આપણે આગળ. તો છેલ્લે સુધી જોતા રહેજો વ્લોગ, અને મજા આવશે થોડીક. અને લાઈક અને શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. થોડોક સપોર્ટ કરજો. અમે સપોર્ટ તમે દેખાતા નથી એટલે વિડીયો ઓછો આવે છે, તો સપોર્ટ કરજો બધા. તમે સપોર્ટ ઓછો કરો એટલે સુરેશભાઈ વ્લોગમાં આપણે ઓછા આવે. બાકી જે સપોર્ટ ફૂલ હોય તો સુરેશભાઈ પણ ફૂલ આપણા વ્લોગમાં આવશે. પછી આપણે બૂમ પડાવી દેશું. સપોર્ટ હશે તો અલગથી વિડીયો જ આખો અલગથી આવશે. બૂમ પડાવવાની છે. સપોર્ટ કરજો બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો આપણે જઈએ આગળ જઈને જે મળીએ. ચાલો જઈએ આગળ. જોઈ શકો છો તમે, આવા કાંક છે નજારો, જોઈ શકો છો તમે. આ વાદળાનો નજારો આવો કાંક છે. અને વરસાદ જેવું થોડુંક છે, પણ હજી વરસાદ આવતો નહીં, ખાલી છે વાદળા છે એટલા બધા, પણ વરસાદ આવતો નથી. તો ચાલો મિત્રો, જઈએ આપણે આગળ જઈને આપણે મળીએ થોડાક. જઈએ આપણે આગળ. જોઈ શકો છો કે આપણા ફ્રેન્ડ આપણી સાથે આવી ગયા છે. અને આ જોઈ રહ્યા છો કે આ ફતેહગઢ વાળું તળાવ છે, જોઈ શકો છો તમે. ફૂલ ભરાઈ ગયું છે. અને આ છે લાલજીભાઈ ને આ છે સુખદેવભાઈ. તારું નામ? રાહુલ. શિવજી. રાજેશભાઈ. વિજયભાઈ. અને આ તો આપણા સુરેશભાઈ છે, મેન કોમેડી. બાકી જોઈ શકો છો કે આપણે પાણી કરી નાખ્યો છે. સુરેશભાઈ ડાયલોગ બોલશે, બોલી નાખે એકવાર. પાણી થઈ ગયો છે, જોઈ શકો છો. જોઈ શકો છો પાણી થઈ ગયો છે. અને આ આપણા ફ્રેન્ડ છે, બધા ચાલીને જાય છે. અમે ત્રણે ખાલી બાઇકમાં છીએ. તો તમે ચાલીને જાઓ, તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે, બહુ આનંદ આવે એમ. બહુ મજા આવે. જોઈ શકો છો તમે કે બહુ મજા આવે. હવા બહુ ઠંડી છે. તમે પણ આવો મિત્રો, તમે પણ આવો મોમાઈ મોરા દર્શન કરો. જય માતા. લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો. કોમેન્ટ કરો અને મેલીજો આગળ વાયરલ કરી નાખો આપણો વિડીયો. તો ચાલો મિત્રો, આપણે મળીએ થોડા આગળ. ચાલો જઈએ આગળ. તો ફાઇનલી મિત્રો, આપણે છે ને જોઈ શકો છો કે ફતેહગઢ આપણે પહોંચીએ છીએ, જોઈ શકો છો તમે. અને અહીંયાથી થોડુંક જ દૂર છે આગળ જવાનું. બાકી જોઈ શકો છો તમે ફતેહગઢનો ગેટ જોઈ શકો છો.
તો લાલજીભાઈ કાં કહેશો? હાય ગાઈસ, તો અમે હવે ફતેહગઢ પહોંચી ગયા છીએ કેમ કે ફતેહગઢ રાપરથી 25 કિલોમીટર દૂર છે. તો અમે હવે ફતેહગઢ પહોંચી ગયા છીએ. તો તમે ચાલીને આવતા હોય તો તમને આ બોર્ડ આવ્યો જ હશે. તો હવે કેમ કે અમે જય હીરા મોમાઈમાના મંદિરે, તો તમે પણ આવજો જરૂરથી. કેમ કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે થોડુંક જ દૂર રહ્યું છે, જોઈ શકો છો તમે, આમ નજર કરી શકો છો. અને આપણો દોરો છૂટી ગયો છે, આ પણ જોઈ શકો છો. હવે બાંધવો પડશે, તો થોડોક બીજા લોકોમાં આવું, હાલો બાંધી દો. દોરો બાંધી લે પછી આવે. બાકી આપણે જોઈ શકો છો કે ફતેહગઢની અંદર આવી ગયા છીએ અને હવે અહીંયાથી થોડું ઘણું દૂર છે મોમાઈ મોરા. તો ચાલો જઈએ આગળ જઈને મળીએ. બને રહેજો વ્લોગમાં. મિત્રો આપણે છે ને થોડા ઘણા દૂર રહ્યા છીએ મોમાઈ મોરાથી. તમે જોઈ શકો છો કે અહીંયા થોડુંક દૂર છે મોમાઈ મોરા. તો અમે હવે થોડાક જ શું કે નજીક પોકો આવ્યા છીએ. તો અમે જે મોમાઈ મોરા લગભગ તો કેટલો કે 6-7 કિલોમીટર દૂર હશે આશરે, ખબર તો પાકી નહીં પણ લગભગ. તો અમે જઈ રહ્યા મોમાઈ મોરા. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના કેટલા કે 6:34 મિનિટ થઈ છે, જોઈ શકો છો તમે. તો અમે જઈએ છીએ મોમાઈ માતાજીને દર્શન કરવા. તો જય માતાજી, જય મોમાઈમાં. તો મિત્રો હવે અત્યારે 6:30 થઈ ગયા છે અને 6:30 અમે જઈ રહ્યા છીએ. કેમ કે આ કાલે છે મેળો અને આજે તો સતવાણી, પણ આજે સતવાણી નથી કેમ કે વરસાદના લીધે સતવાણી નહીં રાખી. કેમ કે જોઈ શકો છો તમે વરસાદ પાણી બધે થઈ ગયો છે, એટલા માટે સતવાણી કેન્સલ થઈ ગઈ. બાકી રાખેલા હતા. બાકી જો અહીંયા ચાલવાવાળા લોકો છે એ બહુ ઓછા છે, કેમ કે બધા એ પગી ગયા છે. બાકી જોઈ શકો છો કે અહીંયા એક મંદિર છે, તમે જોઈ શકો છો. કેમ કે રાત થોડીક થઈ ગઈ છે એટલે ઓછું દેખાતું હશે, એટલું બધું નહીં દેખાતું હોય. બાકી જોઈ શકો છો તમે અહીંયા આ છે મંદિર, જોઈ શકો છો તમે. ઝૂમ કરીને બતાવો છો, જોઈ શકો છો એ મંદિર છે. અને મિત્રો તમે જો કે અહીંયા કોઈ એટલા બધા માણસ નહીં, કેમ કે બધા પહોંચી ગયા છે. ચાલવાવાળા લોકો હતા એ બધા પહોંચી ગયા. અને જે અડધા તો કાલે બધા જઈને આજે બધા પાછા જાય છે. કેમ કે અડધાને એવું હતું કે કાલે મેળો છે, અડધાને એમ છે કે હજી કાલે મેળો છે, એ રીતના છે. એટલા માટે બધા એમ હરખા નહીં રહ્યા અને કોઈક આજ જાય છે, કોઈક કાલ જાય છે, એવું બધું છે. અને જે ચાલવાવાળા લોકો છે એ પહોંચી ગયા છે અને અડધા છે આસપાસવાળા છે એ બધા આજે ચાલીને જાય છે. અને જે દૂરથી જે લોકો આવતા એ બધા પહોંચી ગયા છે. બાકી મિત્રો આપણે થોડા ઘણા દૂર છીએ, તમે જોઈ શકો છો કે થોડા ઘણા દૂર છીએ. તો ચાલો મિત્રો અમારા વ્લોગમાં તમે બને રહેજો. હજી આપણે મળીએ થોડા આગળ અને હું તમને જે દર્શન કરવાનું બાકી છે તો દર્શન તમને કરાવું હજી. તો મિત્રો તમે બને રહેજો અમારા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને મોમાઈ મોરા પહોંચી છીએ. જોઈ શકો છો કે મોમાઈ મોરા પહોંચી છીએ. અહીંયાથી આપણે લઈ લઈએ છીએ પ્રસાદી, જોઈ શકો છો તમે. ચાલો આપણે પણ લઈ લઈએ અને જઈએ આગળ. મિત્રો આપણે છે ને પહોંચ્યા છીએ મંદિરે, જોઈ શકો છો તમે. આ છે મંદિર. ચાલો આપણે જઈએ હજી આગળ જઈને હજી હું તમને દર્શન કરાવું. આરતી ચાલુ છે, જોઈ શકો છો તમે. ચાલો આપણે જોડાઈ જઈએ બધા સાથે. ચલો ગાઈસ, તો આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આરતીમાં જોડાઈ જઈએ. જય મોમાઈમાં. 7 વાગી ગયા છે, 7 વાગ્યાનો ટાઈમ છે આરતીનો, જોઈ શકો છો તમે. બધા લોકો આવી ગયા છે. હવે થઈ ગઈ છે આરતી પૂરી, જોઈ શકો છો તમે. ભીડ બહુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. બાકી ચાલો હવે આપણે જઈને દર્શન કરવા માટે અને પછી જઈ આગળ જઈને આપણે મળી. ચાલો જઈએ આગળ. ફાઇનલી મિત્રો આપણે છે ને નવા મંદિર બાજુ જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. આ છે બજાર, ત્યાં જૂનું મંદિર છે એની છે આ બજાર, જોઈ શકો છો તમે. અને જઈ રહ્યા છીએ આપણે નવા મંદિરે. ચાલો બન્યા રહેજો મારા વ્લોગમાં તમે. અહીંયાથી થોડું ઘણું દૂર છે નવું મંદિર, ત્યાં મેળો છે.
બાકી જોઈ શકો છો તમે, આ છે બજાર. હવે ચાલો બને રહેજો, આપણે જવાનું છે અહીંયાથી આગળ, આવી રીતે ત્યાંથી જવાનું છે આપણે આગળ. જોઈ શકો છો તમે. બધો જોઈ શકો છો કે વરસાદના લીધે થોડું ઘણું આમ પાણી ભર્યું છે, તો આમ રસ્તો પણ થોડો ઢીલો થઈ ગયો છે. કિચન એવો બધો રસ્તો એટલો બધો નહીં સારો. ધીમે ધીમે ચાલવું પડે ને પડીએ જાય કે નક્કી ન કહેવાય. સુરેશભાઈ જો આવે છે આપણે પાછળ. તો ચલો આપણે જઈ બાઇક લઈને, કેમ કે અહીંયા તો બહુ દૂર છે, એટલા માટે આપણે જવું પડશે બાઇક. આજે વ્લોગમાં આવવાનું નથી, કારણ કે કાલે આવવાનો છું. હા, સુરેશભાઈ હમણાંથી નોખા પડવાના છે, કેમ કે એ સુઈ જાય છે હમણાં. નીંદર આવે છે. નીંદર આવે છે, એટલા માટે હવે સુઈ જાય અને કાલે આવશે. અને આપણે વ્લોગમાં તમે બંને રહેજો. હજી તો આપણે તો જવાનું છે નવા મંદિરે. ચાલો હું વ્લોગમાં બંને રહેજો, જઈ રહ્યા છીએ આપણે આગળ. વ્લોગ એટલો બધો સારો આવતો નહીં, કેમ કે અંધારું બહુ છે. વ્લોગમાં કાલે મળીએ, કાલે હું તમને બધું દર્શન કરાવું ને કાલે મળીએ. બાકી જોઈ શકો છો તમે સામે ચકડોળ છે દેખાય છે. અને આ મેળાનો નજારો હું તમને કાલે બતાવું, તો કાલે મળીએ. ચાલો. તો ફાઇનલી મિત્રો સવાર પડી ગઈ છે અને જોઈ શકો છો કે આપણે જૂના મંદિરે છીએ હમણાં તો. અને હવે થોડી વાર આપણે જશું નવા મંદિરે. બાકી તમે જોઈ શકો છો જૂના મંદિરનો નજારો જોઈ શકો છો તમે કે બહુ પબ્લિક છે અહીંયા. અને અહીંયા તો મેં તમને રાતે દર્શન કરાવી દીધા છે મિત્રો. તો હવે આપણે જઈએ આગળ નવા મંદિર બાજુ, અને મેળો છે એ પણ નવા મંદિરે છે. તો ચાલો જઈશું આપણે આગળ. ત્યાં અહીંયાથી રસ્તો છે, સામે તમને દેખાતો હશે, ત્યાંથી રસ્તો છે. તો ચાલો જઈએ આપણે આગળ. જોઈ શકો છો મિત્રો, આ છે બજાર, જૂના મંદિરની બજાર છે. અને જો મેં તમને રાતે બતાવી હતી, પણ રાતે પબ્લિક નથી, પબ્લિક ઓછી હતી. બાકી હવે જો સવાર પડી ગઈ છે, સવારની પબ્લિક ફૂલ છે, જોઈ શકો છો તમે. અને આ છે જૂના મંદિરની બજાર, અને આપણે જઈ રહ્યા છીએ નવા મંદિર બાજુ મેળામાં. તો ચાલો જઈએ આગળ, બન્યા રહેજો તમે. જોઈ શકો છો મિત્રો તમે કે ફૂલ ટ્રાફિક, ફૂલ પબ્લિક છે અહીંયા. બધા લોકો જાય છે નવા મંદિરે, જાય છે, કોઈ જૂના મંદિરે આવે છે, કોઈ જાય છે, કોઈ આવે છે. જોઈ શકો છો તમે. અને આ રસ્તો છે, આ રસ્તેથી આપણે જવાનું છે આગળ. અને વરસાદના લીધે થોડો કીચડવાળો રસ્તો છે, કેમ કે બધા ધીમે ધીમે ચાલે છે, નહીં તો પડી પણ જાય, કાંઈ નક્કી ના કહેવાય. કેમ કે કીચડ બહુ છે અને વરસાદ પણ આવી ગયો હતો. વરસાદના લીધે કીચડ થઈ ગયું છે એના લીધેથી. બાકી જોઈ શકો છો મિત્રો કે તમે ફૂલ ટ્રાફિક છે, ફૂલ પબ્લિક છે. અને બધા લોકો જાય છે નવા મંદિર બાજુ, અને કોઈ આવે છે જૂના મંદિર બાજુ. તો ચાલો જઈએ આપણે મિત્રો આગળ જઈને હું તમને બધું બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને મેળામાં આવી ગયા છીએ નવા મંદિરે. જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ. અને અહીંયા બહુ ફૂલ પબ્લિક છે, અહીંયા જોઈ શકો છો તમે કે ફૂલ પબ્લિક છે. હજી તો આપણે આગળ જવાના છીએ, કેમ કે હજી તો આપણે આવ્યા જ છીએ. ચાલો આપણે જઈએ આગળ જઈને હું તમને
દર્શન કરાવું હજી. જોઈ શકો છો મિત્રો, આ છે મંદિરનો મેન દ્વાર. જોઈ શકો છો તમે, નવા મંદિરનો છે મેન દ્વાર. અને જુઓ પબ્લિક. ચાલો આપણે જઈએ આગળ. આગળ જઈને હું તમને દર્શન કરાવું હજી. મિત્રો આપણે જઈ રહ્યા છીએ આગળ, જોઈ શકો છો તમે. ચાલો જઈએ આગળ. આગળ જઈને હું તમને દર્શન કરાવું. મિત્રો તમે જુઓ, સામે છે મંદિર છે અને આપણે જઈ રહ્યા છીએ આગળ દર્શન કરવા માટે. જોઈ શકો છો તમે, સામે છે મંદિર છે. ચાલો જઈએ આપણે આગળ. મિત્રો આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે. જોઈ શકો છો તમે, અને તમે પણ દર્શન કરી લો મોમાઈ માના. અને આ છે મિત્રો મોમાઈ માની સાંઢળી. જોઈ શકો છો તમે. ચાલો તો મિત્રો જઈએ આપણે આગળ મેળામાં. હું તમને હજી મેળો આખો બતાવું, મેળાનો નજારો તમને હું બતાવું. ચાલો જઈએ આગળ. આગળ જઈને હું તમને જે બતાવું. જુઓ મિત્રો તમે મેળાનો નજારો જુઓ. ફૂલ પબ્લિક છે, બહુ પબ્લિક છે. જોઈ શકો છો તમે. અને આપણે જઈ રહ્યા છીએ જે આગળ મેળામાં ફરવા માટે. જોઈ શકો છો તમે કે ફૂલ પબ્લિક છે અહીંયા. તો મિત્રો ચાલો જઈએ આપણે આગળ. થોડાક આગળ જઈને હજી મળીએ આપણે. તો મિત્રો આપણે મેળામાં ફરી અને હવે જઈ રહ્યા છીએ પાછા જૂના મંદિર બાજુ. જોઈ શકો છો તમે કે જઈ રહ્યા છીએ જૂના મંદિર બાજુ. અને જૂના મંદિરથી આપણે નીકળી જઈશું હવે રાપર. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો અમારામાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ જૂના મંદિરે. જોઈ શકો છો તમે કે કેટલા બધા લોકો છે, જાય છે રા ચાલીને નવા મંદિર બાજુ, કોઈ આવે છે રા જૂના મંદિર બાજુ. જોઈ શકો છો તમે કે કેવી લાઈન છે. અને આપણે પણ આવી ગયા છીએ જૂના મંદિર બાજુ. હવે અહીંયાથી આપણે નીકળી જઈશું રાપર જવા માટે. તો ચાલો મિત્રો બન્યા રહેજો. તો મિત્રો તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને બતાવજો. આજનો વ્લોગ આપણે કરીએ છીએ અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. લાલજીભાઈ કાંક કહેશે થોડું ઘણું. તો અમે હવે કરીશું બ્લોક એમ. તો ફરી નવો બ્લોકની રાહ જોજો, કેમ કે અમે થોડાક દિવસોમાં જવાના છીએ. નવો બ્લોક લઈને આવીશું તમારા માટે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય માતાજી. અને અમે અત્યારે રાપર આવી ગયા છીએ. અને જો સુરેશભાઈ આવી ગયા છે. અમે બધા હોટલમાં જમવા માટે આવી ગયા છીએ. આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.